कितने मिनट में पूરું કર્યું? 11 મિનિટમાં. તો જે પહેલી મેં ટીમ લીધી અને તમારી ટીમમાં બેવામાં ફરક શું આવ્યો છે? ફરક તો એટલો એ થોડી વાર પાછા મેં પૂરું કર્યું. એવું હતું. ઓકે ચૌધરી, આ કેટલા ચક્કર દોડ્યા? 6. કેવું લાગ્યું આજે? સારું લાગ્યું. એવું આ રીતના મહેનત રહે તો પાસ થવાય? ફેન થવાય. ચલો આ છોકરો નવો જ આવ્યો છે, પગમ કોટા ભાગ જ નહીં, તો ಅದನ್ನೇ અમે બૂટની વ્યવસ્થા કરીએ છીએ તારા માટે. હવે તારે શું કેવું છે? 6 રાઉન્ડ જ કમ્પ્લીટલી પૂરા કરે, બાકી હું આટલું દોડી શકતો નહીં. કમસે કમ 2 રાઉન્ડ મારી એવું છે? 6 રાઉન્ડ મારે. એવું છે એમ ને? તો મજા આવી ગઈ? હા હા. તારા બીમાર હતો અમે શું છે? સર કઈ નહીં, 6 ચક્કર આજે દોડ્યા. એવું થયું છે? મિનિટમાં તો આજ તો મારે તો પેડા બેસવા પડી. એવું છે? અરે જો આ છોકરાનો બર્થડે પણ છે. અરે હું પહેલા જ કહી દીધું પેડા વેચવાના છે, તો કઈક ને કઈક મારું મેચ થઈ જ જાય છે. હવે એનો બર્થડે છે, તો તું આજે જન્મદિવસ છે કોક એવું મતલબ શું કે અમારા ગુજરાતી ભાષામાં કે શું કહેવાય વચન કે પેલું શું કે છે બાધા. આજે કોક બાધા લે વર્ધી માટે. શું કેવી તાર બાધા? ના સર, બાધા તો લેવાની જરૂર નથી કે સર તમે જે ટાઈમે તમે ટ્રેનિંગ આપો છો એ ટાઈપથી એવું લાગે કે સફળ થવાશે. સફળ થવાશે નહીં, સફળ થઈશું મહેનત કરી. થઈ જાય છે એમ તો. ઓકે મહેનત પ્રમાણે તો. હવે આપણે ગઢવિયાથી વાત કર્યું, એ 6 ચક્કર દોડ્યા છે, તો શું કેવું થાય છે? જય હિન્દ. આજે સરે 6 રાઉન્ડનું કીધું કે 6 રાઉન્ડ તમારે આજે લગાવવાના છે 12 મિનિટની અંદર, પણ એ વખત ટાઈમિંગનો અમને એટલો બધો હતો નહીં, કેમ કે અમે રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ એટલે અમને ખ્યાલ જ હતો કે અમે 12 મિનિટની અંદર જ આવશું. પણ 6 રાઉન્ડ સરે અચાનક કહી દીધા, પહેલાં 8 રાઉન્ડ કીધા, પછી ડાયરેક્ટ 6 રાઉન્ડ કહી દીધું કે 12 મિનિટની અંદર તમારે પૂરું કરવાનું રહેશે. અમે લગભગ 10:30 થી 11 મિનિટની અંદર પૂરું કર્યું, તો એ અમને એટલો થાક લાગ્યો નહોતો કે સર પાછી ભાઈ એમ કહી દે કે બીજા 6 રાઉન્ડ મારવા છે તો બી વાગી જાય. ચલો તો આ જ છે ભાઈ મોરલ. આ રીતના જ મોરલ રહે તો તમે વર્દી પહેરી આપજો. હવે આ તો 4 ચક્કર જ મારે છે. ના 5 ચક્કર. 5 મારે છે. હાસુ તો બોલ્યો. તો તમારે શું કેવું છે? સાહેબ 5 ચક્કર વાગ્યો જ નતો. સીક પેન એટલું થતું હતું કે 2 ચક્કરે મોડ વાગ્યું, પણ વાગી ગયો એટલો. એવું છે? હા ચલો બાપુ છે ને 3 માર્યો? ના 6 મારે. બાપુ એ 6 માર્યા છે? તો તાલે મારો બેટા. આ તો દર મન લાગ્યો મૂક્યો છે. તમે દોડે તો શું લાગ્યું? પેલા તો હિંમત થતું હતું કે આજે નહીં જ દોડાય, 2 ચિત્રાણા જ દોડાય, પણ પછી કીધું દોડવું તો પણ હે જ. પછી પૂરું થઈ ગયું. બહુ મજા આવી એમ ને? હા બહુ. ઓકે. હવે નવી પેલી જે ત્રીજી ટીમ છે એના વિડીયો આથી મળે તો આ ભાંગરા કરી રહી છે, એને આપણે મળીશું. હવે બહુ જલ્દી મળીશું. ચલો વિડીયોમાં બન્યા રહેજો. છે મારી 3 નંબરની ટીમ પવન. હવે 3 નંબરની ટીમમાં હું ભૂરિયા પવન આવી ગયો છું. ભૂરા શું કેવું છે તારે? આજે કેટલા ચક્કર માર્યો તે? 6 ચક્કર. 6 ચક્કર મારી દીધો. તો કેટલા મિનિટમાં માર્યો છે? 15 મિનિટ. 15 મિનિટ થઈ ગઈ? તો છે આટલી બધો વધારે ટાઈમ થઈ ગયો બેટા? કોઈ વાંધો નહીં. આ છોકરો નર્વસ છે, દાહોદથી આવ્યો છે મારા પવન. દાહોદ કા? દાહોદથી આવ્યો તો અને હું હજી તૈયારી કરી રહ્યો તો 10 ટન જ થયા છે અને હું તૈયારી કરી દઉં, વાંધો નહીં. હવે કેટલા ચક્કર મારે બાપુ? 6 ચક્કર. તો શમનું રહ્યું? અમુરી સર. તો પાસ થઈ જવાય? હા. ઓકે. હવે હા બાપુ, આ 3 ટન થયા આજે જ આવ્યા છે. શમ રહ્યું આજે? કમ્પ્લીટ 6 રાઉન્ડ મારી દીધા. તો દાઢી બનાવી દે હે? હા. બાધા છે? બાધા નહીં. હા તો દાઢી બનાવી દેવાની છે. હા. ઓકે. હવે આપણે આવી જાય છે ગોધરાના અમારા જીગા બહાર. જીગા તું કેટલા ચક્કર માર્યા છે? 6 ચક્કર માર્યા છે 12 મિનિટમાં. 12 મિનિટમાં કેવું રહ્યું? સર બહુ મજા આવી. એવું? તો આવું આવી મહેનત રહે તો પાસ થઈ જવાય? હા સર, પાસ થઈ જવા. એવું છે? હવે એ તો જૂનું માણસ. હવે હા નર્મદા જિલ્લાથી આવેલો છોકરો છે અમારા. બેટા તારે કેટલા ચક્કર માર્યા તે? 6 રાઉન્ડ મારે છે. તો કેવું રહ્યું 6 રાઉન્ડમાં? આમ 6 રાઉન્ડ મારવાથી રોજ લોંગ રનિંગ કરવાથી આમ સ્ટેમિના વધી શકે છે, અને જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં આવી શકો છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમે પોતાને ડિસિપ્લિન જાળવી રાખો, તેથી યોગ્ય આમ રિઝલ્ટ મળશે. જે તે ગ્રાઉન્ડ આવ્યા પહેલાં પણ આમ તૈયારી ચાલુ રાખો, ગ્રાઉન્ડ આવશે ત્યારે યોગ્ય રિઝલ્ટ મળશે. ઓકે. તો તમે આજે કેટલા મિનિટમાં પૂરું કરે 6 ચક્કર? 12 મિનિટ જેવું થઈ ગયું. 12 મિનિટ? ઓકે, વેરી ગુડ. હવે આપણે આવી ગયા છે બીજા જીગા પવન. એ કઈ જિલ્લો છે? દાહોદ થી આવ્યો છે. આ જીગા કેટલા ચક્કર માર્યા? 6 ચક્કર માર્યા છે. તો કેવું રહ્યું આજે? ખૂબ સરસ રહ્યું. પેલા આમ શ્વાસ ચડી જતો 2-3 ચક્કર. આજે આમ ધીરે ધીરે આમ શ્વાસનું પણ હવે દૂર થાય, આમ શ્વાસ ચડતો નહીં એટલો બધો. એવું છે? મજા આવે છે? હા. ઓકે. હવે આપણે છેક પહોંચી જાય છીએ સુરત તાપી. સુરત માંડવી. સુરત માંડવી થી છોકરો આવ્યો છે. હવે એના આજે બીજો દિવસ ત્રીજો દિવસ છે? બીજો દિવસ. બીજો દિવસ આપણે એના મોટેથી જ ખબર છે શું કહેવા માંગે છે. તું કેટલું દોડ્યો આજ બેટા? આજે 6 ચક્કર મારે 12 મિનિટ જેવો ટાઈમ થયો. હા. હજુ તો મારે શરૂઆત છે. આવનાર સમયમાં સારું પરફોર્મન્સ લાવી દઈશ. આ તો તને કેવું લાગ્યું આજે?
મજા આવી સર. એવું તો આ રીતના મહેનત રહે તો આપણે પાસ થઈ જાય. હા સર, તમારે કોઈ સંદેશ આપવો છે કોઈને? મહેનત કરતા રહો અને પરફોર્મન્સ મળશે ને તમને ભવિષ્યમાં. વેરી ગુડ. હવે આપણે પહોંચી જાય છે બેટા જ્યોતિ સંતરામપુરથી છોકરો આવ્યો છે. શું નામ બેટા? રાહુલ. રાહુલ. હવે રાહુલ તું કેટલા ચક્કરમાં આવ્યા બેટા? 6 ચક્કર મારા 12.5 મિનિટ. અરે વાહ. તો તારે શું કહેવું છે? ડેલી તમે ઇમ્પ્રુવમેન્ટ કરતા રહો તો તમને રિઝલ્ટ મળશે જ. વેરી ગુડ. તો સાથીઓ, મારા આજ છોકરાના સ્પીચથી આવવાનું કારણ એ હતું કે તમે બધા જે તૈયારી કરો છો એને ખબર પડે. જો હું પોતે સ્પીચ આપું છું, પોતે બતાવું છું, તેમાં તમને એમ જ થાય કે સાહેબ તો જૂના છે અને આર્મીથી છે તે તો બધું ફાવ. પણ આ છોકરાના મુહૂર્ત તમે સાંભળી લીધું. તો મારું કહેવું એક જ છે, ठान लो तो जीत है, मान लो तो हार है. अगर आप समय के साथ चलते रहोगे, फिजिकल में भी चलते रहोगे तो आप सक्सेस हो जाओगे. तो जो हमारो विडियो તમને સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને તમારે જે રીતની એક્સરસાઇઝ જોઈએ એ લખજો, અમે આપીશું. હવે હું લોંગ જમ્પનો, હાઈ જમ્પનો અને રસ્સાનો વિડીયો લઈને થોડી વારમાં જ આવીશ. બાકી સ્વસ્થ રહો બધા, મસ્ત રહો. જય હિન્દ.